ગુજરાતમાં મેઘરાજાની ઘાતક બેટિંગની શરૂઆત। ઉમરાપાડામાં 8 ઇંચ વરસાદ, ધોધમાર વરસાદ। નડિયાદ અને વસોમાં 5 ઇંચ વરસાદ, ત્યારે બોરસદમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। આણંદ અને મહુધામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। નેત્રંગમાં 4 ઇંચ વરસાદથી પાણી વહી રહ્યા છે। કઠલાલ, સોજિત્રા અને ખંભાતમાં 3.5 ઇંચ વરસાદ, તો સોનગઢમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। ઉકાઈમાં પણ 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। તિલકવાડામાં 4 અને ડેડિયાપાડામાં 2.5 ઇંચ વરસાદ, તો માંગરોળમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બાલાસિનોરમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। વડોદરા અને ગ્રામ્યમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વાગરામાં 1 ઇંચ વરસાદની સાથે માહોલ યથાવત। મારા સહયોગી વિકાસ મકવાણા અમારી સાથે લાઈવ જોડાયા છે। વિકાસ, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત થઈ ચૂકી છે, ખાસ કરીને મધ્ય ગુજરાત હોય અને હવે અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। શું વધુ અપડેટ? બિલકુલ, આપણે વિંડીના માધ્યમથી પણ સમજૂને સાથે હવામાન વિભાગની પણ જે આગાહી છે અનુસંધાને તમને બતાવીએ કે ક્યાં ક્યાં રેડ એલર્ટ છે। તમે જુઓ કે ગુજરાતનો આખો વિસ્તાર, જેમાં દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું, અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય કે પછી આણંદ કે પછી વડોદરા, બોટાદ, ભાવનગર, અને ગુજરાત ફર્સ્ટે જે આગાહી બતાવી હતી એ જ આગાહી પ્રમાણે ગુજરાત ફર્સ્ટે હવામાન વિભાગના માધ્યમથી જે આગાહી બતાવી એવો જ વરસાદ વરસી રહ્યો છે। ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે સવારે કશું જ નથી, પણ અમે ગઈકાલે બતાવ્યું હતું, તમે જેમણે પણ એનાલિસિસ ફોલો કર્યું છે, કે બપોરે 3 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થવાની છે। એ બેટિંગ અનુસાર ગુજરાતમાં ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ઘણા એવા વિસ્તારો જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। ઘણી બધી એવી પરિસ્થિતિ અત્યારે બદલાઈ રહી છે। પૂર્વનો પટ્ટો હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે, અને આ આખા એરિયામાં રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં તો તમે જોયું કે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, કમરસમાં પાણી ભરાવા લાગ્યા, અને એટલા માટે જ આ વખતે તંત્રની સતર્કતા ખૂબ કામે લાગી રહી છે। પહેલાથી જે નિર્ણય લેવામાં આવ્યો કે તમામ શાળા કોલેજો બંધ રહેશે, પછી નિર્ણય લેવામાં આવ્યો કે જે પરીક્ષાઓ હતી એ હવે એની ડેટ હવે રીશેડ્યુલ કરવામાં આવી રહી છે। સાથે સાથે જેટલા પણ એવા એરિયાઓ છે કે જો સ્થળાંતર કરવાની ફરજ પડે છે, નીચાવાળા વિસ્તારો છે, પહેલાથી જ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા અને એમને બચાવવામાં આવ્યા છે। એટલા માટે જ સતર્કતા અત્યારે કામ લાગી ગઈ। પણ હજુ પણ ઘણા બધા એવા લોકો જે પ્રાઇવેટ સંસ્થાનોમાં કામ કરે છે, નોકરી માટે નીકળ્યા હતા, હવે પરિસ્થિતિ એ છે કે વહેલી તકે એ લોકો ઘરે પહોંચી જાય એ જ જરૂરી છે। એટલા માટે અમે અપીલ કરીએ છીએ, કારણ કે આ તો હજી પહેલો રાઉન્ડ વરસાદનો શરૂ થયો છે। જો આમ અને આમ વરસાદ ચાલુ રહ્યો તો પછી જે રીતે અમદાવાદ હોય કે સુરત કે પછી વડોદરામાં જે રીતે પાણી ભરાયા હતા એવા પાણી ભરાઈ રહેશે તો લોકો ત્યાં ફસાઈ શકે છે, એ લોકોના વાહનો ફસાઈ શકે છે। એટલા માટે અત્યારે જ તમે સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાઓ એમાં જ એ જ સારું છે, કારણ કે ન માત્ર આજનો દિવસ પરંતુ 48 કલાક સુધી આવા વરસાદની આગાહી છે। અમદાવાદ હોય કે પછી બોટાદ કે પછી ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ છે। ઉત્તર ગુજરાતનો જે આખો વિસ્તાર છે એમાં દાહોદ, પંચમહાલ, ખેડા, એ તમામ જગ્યાએ ઉપર સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બધી જગ્યાએ ઓરેન્જ એલર્ટ તો છે, પણ એનો મતલબ એમ નથી કે ઓછો વરસાદ વરસશે, ત્યાં પણ બરાબરનો વરસાદ વરસવાનો છે, કારણ કે એક આખી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ રહી છે, અને સિસ્ટમ જ્યાં સુધી અરબ સાગરમાં ડાયલ્યુટ નહીં થાય ત્યાં સુધી આવો વરસાદી માહોલ ગુજરાતભરમાં 48 કલાક સુધી રહેવાનો છે। આ તો મેં તમને આગાહી બતાવી 31 તારીખની, એવી ને એવી જ પરિસ્થિતિ હવે આગળ લગભગ પહેલી તારીખની પણ છે। 1 ઓગસ્ટના રોજ પણ અલગ અલગ એરિયાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જેમાં અમદાવાદ અને આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, આ 4 એવા જિલ્લા જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને ધીમે ધીમે એ સિસ્ટમ આગળ વધી રહી છે, જે આપણે વિંડીની મદદથી પણ તમને બતાવીશું કે તમે જો આ જે તમે જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થઈ રહી છે। હાલ સુરતથી થોડી આગળ વધી રહી છે, એટલા માટે જ્યારે સુરત નજીક આ સિસ્ટમ આવી રહી હતી, ઉપરથી નીકળતી હતી, ત્યારે સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી। સુરતના અનેક એવા વિસ્તાર છે, કતારગામ, મજૂરા સહિતના વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા છે। નવસારીમાં પણ એવી સ્થિતિ। આ તરફ એની ઉપર આવીએ તો ખેડામાં, નડિયાદમાં, આણંદમાં, વડોદરામાં પણ ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ બોપલમાં જે સમાચાર આવ્યા કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે થોડા વરસાદમાં। અમદાવાદમાં ઘણા બધા એવા અંડરપાસ હવે ધીમે ધીમે બંધ કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે। સતર્કતાના ભાગરૂપે જે તળાવો છે એને પણ ખાલી કરવામાં આવ્યા।
સાબરમતી નદીનું જે લેવલ છે એને પણ થોડું ઓછું કરવામાં આવ્યું, પાણી છોડવામાં આવ્યું છે. આ તમામ અપડેટ્સ અત્યારે બધી મળી રહી છે. અલગ અલગ એવા એરિયાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો હજુ પણ ચાલુ રહેવાનો છે. આગામી 48 કલાક સુધી આવી સિચ્યુએશન અત્યારે ગુજરાતભરમાં જોવા મળી રહી છે અને એટલા માટે જ સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. અને જે શહેરી વિસ્તારો છે એમાં સારી બાબત એ છે કે તમામ જગ્યાએ વર્ક ફ્રોમ હોમની તો વાત કરવામાં આવી જ હતી અને સાથે સાથે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જી. જ્યાં લોકો એમના ઘરે પહોંચી ગયા છે. અત્યારે પણ જો તમે તમારા ઘરે નથી તો ત્યાંથી ઘરે પહોંચી જાઓ, કારણ કે હજુ પહેલો રાઉન્ડ શરૂ થયો છે. આગામી 3 થી 4 કલાકમાં પરિસ્થિતિ ઓર વિકટ થઈ શકે છે. આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. જી બિલકુલ વિકાસ, તમામ અપડેટ માટે આપનો આભાર. ફરીથી આપનો સંપર્ક કરીશું વધારે ઇન્ફોર્મેશન માટે.